અરે વાહ! જે માણસ રાત દિવસ મોદી સાહેબના અને બીજેપી ગવર્મેન્ટના ગુણગાન ગાતો હતો એ સડનલી હવે ગવર્મેન્ટને રેપ, અરાવલી, પ્રદૂષણ અને ઇવન ધુરંધર ઉપર ઘેરી રહ્યો છે. તો આ કોઈ ગતકડું છે કે પછી આની પાછળનું કોઈ કારણ છે? ચાલો જાણીએ. તો તમે બધા જાણતા હશો અર્નબ ગોસ્વામી કોણ છે. અર્નબ ગોસ્વામી એની કારકિર્દી એનડીટીવી સાથે ચાલુ કરેલી. એ દિવસમાં એનડીટીવી એક ન્યુટ્રલ ચેનલ હતી. પછી ધીરે ધીરે એ મૂવ થયા ટાઈમ્સ નાવમાં. ટાઈમ્સ નાવમાં એ ફેમસ હતા એમના 9 વાગ્યાના સર્કસ માટે, જ્યાં એ અલગ અલગ પોલિટિકલ પાર્ટીસ, રિલિજિયસ લોકોને બોલાવી અને ઝઘડા કરાવતા. પછી ધીરે ધીરે એમને એમની ખુદની ચેનલ ચાલુ કરી. તમને બધાને ખબર જ હશે કે સપોર્ટ તો ગવર્મેન્ટ આપ્યો જ હશે. પછી એ રિપબ્લિક ટીવી એમને ચાલુ કરેલી, એ ધીરે ધીરે અલગ અલગ લેંગ્વેજમાં સ્પ્રેડ થઈ અને ઓલવેઝ પહેલાંની જેમ ગવર્મેન્ટનો સપોર્ટ હતો જ. હવે સડનલી એવું લાસ્ટ દિવસમાં શું થયું કે એના કારણે અર્નબ ગોસ્વામીને એમનું સ્ટેન્ડ ચેન્જ કરવું પડ્યું. અને આ કોઈ ટેક્ટિક છે કે પછી કોઈ આની પાછળ જે લોજિક છે એ આપણે જાણીએ. તો પહેલી વસ્તુ એવી છે કે અર્નબ ગોસ્વામીની જે મીડિયા ચેનલ છે રિપબ્લિક, એ એમનું ઇમેજ બિલ્ડિંગ કરવા માંગે છે. કારણ કે એમને એક જે ટેગ મળેલો છે ગોદી મીડિયાનો અને પ્રો ગવર્મેન્ટનો, તો જે એ મને એવું લાગે છે કે એ ટેગ સાથે એ કન્ટિન્યુ કરવા નથી માંગતા. એ એમની ઇમેજ બિલ્ડિંગ કરવા માંગે છે, રીબ્રાન્ડિંગ કરવા માંગે છે એઝ અ ન્યુટ્રલ ચેનલ. બીજી વસ્તુ છે ટીઆરપી. હવે એવું છે કે કારણ કે બધી ચેનલો જે છે એ ગવર્મેન્ટની સાઈડમાં બોલી રહી છે, અગેન્સ્ટમાં તો કોઈ છે જ નહીં. તો એના લીધે કેવું થાય કે એક કોમ્પિટિશન બહુ ટફ છે પ્રો બીજેપી એન્ડ પ્રો ગવર્મેન્ટ. તો એમને એવું વિચાર્યું હશે કે ચાલો જે બીજી સાઈડના લોકો છે ત્યાંથી ટીઆરપી લઈ આવીએ. ત્રીજું છે ગવર્મેન્ટને એમના મુદ્દાઓ પર ટાર્ગેટ કરવાનું, પર્સનલી કરવાનું. તો એના લીધે તમારું જે રિલેશન છે એ બી સારું રહેશે અને બંને કામ થશે. ફોર્થ વસ્તુ છે કે જે લેફ્ટનો જે સ્પેસ છે એ એક્વાયર કરવાનું. કારણ કે અત્યારે લાસ્ટ આપણી ન્યુટ્રલ ચેનલ હતી એ એનડીટીવી હતી. હવે અદાણી સાહેબે ખરીદી લીધી છે. તો મોસ્ટ ઓફ ન્યૂઝ ચેનલ અને મીડિયા હાઉસીસ પ્રો ગવર્મેન્ટ છે. તો હવે જે લેફ્ટના લોકો છે ઓબ્વિયસલી અગેન્સ્ટ તો છે જ. હવે મોદી સાહેબ જ્યારે આવ્યા હતા તો અરાઉન્ડ 40% લોકો એને મત આપ્યા છે, 60 અગેન્સ્ટ છે જ પહેલેથી. તો એ લોકોને ટેકલ કરવા માટે મને એવું લાગે છે કે અર્નબ ગોસ્વામી આ ન્યુટ્રલ રહેવા